અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામમાં નવરાત્રિનો પાવન ઉત્સવ એક અનોખી છટા સાથે ઉજવાઈ રહ્યો છે. ગામના મેઇન ચોક ખાતે સ્થિત આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા અંદાજે 100 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ ગામને એકતા, ભક્તિ અને આનંદના રંગોથી રંગી દે છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં નાના મોટા ભાઈઓ, બહેનો, યુવાનો, બાળાઓ સૌ ભેગા મળીને પ્રાચીન ને અર્વાચીન ગરબા ઉત્સાહપૂર્વક રમે છે. ખંજરી રાસ, ત્રિશુલ રાસ, મંજીરા રાસ, સાડી રાસ જેવા જુદા જુદા અનોખા ને પરંપરાગત રાસ દરરોજ અલગ અલગ રૂપમાં રજૂ થાય છે. 9 દિવસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીતો ગવાઈને ઉત્સવને અનોખી ભવ્યતા મળે છે. ઉત્સવ દરમિયાન ગામના દાતાઓ દ્વારા દરરોજ સાંજે નાસ્તા પાણીની સુવિધા ગામ લોકો માટે કરવામાં આવે છે. 9 દિવસ સુધી બાળાઓ પરંપરાગત પોશાકો પહેરી પ્રાચીન ને અર્વાચીન પરંપરાને જીવંત બનાવે છે. ઉત્સવના અંતે દાતાઓ દ્વારા ગરબીની બાળાઓને ભવ્ય ઇનામ અપાઈ તેમની મહેનતને બિરદાવવામાં આવે છે. આદ્યશક્તિ ગરબી મંડળની સૌથી મોટી ઓળખ એ છે કે આ ગરબીમાં બાળાઓ જ ગીતો ગાઈને રાસ ગરબા રમે છે તેમજ લોકસંગીત પર અને પરંપરા જાળવી રાખે છે. આ કારણે ગામ લોકો, માતાઓ, બાળકો, વડીલો બહોળી સંખ્યામાં મેઘા પીપળિયાની પ્રાચીન ગરબી જોવા ઉમટી પડે છે. ગામના આગેવાનોમાં ગામના સરપંચ જેડી ગુજરિયા, ઉપસરપંચ લઘુભાઈ કાપડિયા, મનસુખભાઈ બોરડ, જેપી બોરીચા, કનુભાઈ ડાંગર, કિશોરભાઈ આકોલિયા, સુરેશભાઈ લાવડિયા, અનિલભાઈ કોઠિયા, કમલેશભાઈ ભટ્ટી, રાજેશભાઈ બાલસરા, કમલેશભાઈ પીપળિયા, રમેશભાઈ કાછડિયા, શૈલેષભાઈ પીપળિયા તથા ગામના ઉત્સાહી નવયુવાનો પોતાના સમય, શ્રમ અને સેવા આપી આ પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. મેઘા પીપળિયા ગામની આ નવરાત્રી માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ છે કે સંસ્કૃતિ, એકતા અને ભાઈચારાનું પ્રતીક. વર્ષોથી ચાલી આવતી આ ઉજવણી આજે પણ ગામની ઓળખ બની છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. એ આપણા ગુજરાત રાજ્યનું એક લોકનૃત્ય છે. તે ભારતીય સંસ્કૃતિ મુજબ એ ખૂબ લોકો માટે ખૂબ આનંદનો ઉત્સવ છે. એમ અમારા મેઘા પીપળિયા ગામમાં 100 વર્ષ જૂની આ આદ્યશક્તિ ગરબી મંડળ યોજાઈ રહ્યું છે. તેમાં ગામ લોકો સમસ્ત ભેગા થઈને બધા રાસ ગરબા લે છે. ભાઈઓ છે, બહેનો છે, નાની બાળાઓ, મોટી બાળાઓ બધા ભેગા મળીને પ્રાચીન અર્વાચીન ગરબા લે છે. જેમાં ખંજરી રાસ છે, ત્રિશુલ રાસ છે, સાડી રાસ છે, મંજીરા રાસ છે. અલગ અલગ રાસ યોજવામાં આવે છે. સાથે સાથે ગામના લોકોનો એટલો સંપ અને સહકાર છે કે સૌ કોઈને કોઈ રીતે દાન આપી અને કોઈને કોઈ રીતે નાસ્તા કરાવીને પોતે આખા ગામ સમસ્ત એક સંપની જેમ બધા ગામ લોકો રહે છે. 9 દિવસ દરમિયાન અમારા ગામની બહેનોનો એટલો સારો સંપ છે કે એક દિવસ મુજબ આપણા ભારતીય સંસ્કૃતિના પહેરવેશ અનુરૂપ બધી બહેનો છે એ પોશાક પહેરે છે. તેમજ નાની નાની બાળાઓ છે પણ એવા પોશાક પહેરીને રાસ લે છે. 9 દિવસના અંતે ગામ સમસ્ત તેમજ કોઈ દાતા હોય તે ગરબીની બાળાઓને, નાની નાની બાળાઓને ઇનામ આપવામાં આવે છે. આ સિવાય રોજ બરોજ કોઈક ને કોઈક દાન આપનારા પણ હોય છે, જેમાં કોઈ વાસણ આપે છે અથવા તો કોઈ ચીજ વસ્તુ આપે છે. સાથે સાથે રોજ બાળકોને પ્રસાદી રૂપે કંઈક ને કંઈક નાસ્તો તો હોય જ છે. આ રીતે અમારી મેઘા પીપળિયાની જે ગરબી છે આદ્યશક્તિ મંડળ, જે 100 વર્ષ જૂની છે, તેમાં ખરેખર ખૂબ આનંદ અને ઉત્સવ સાથેની આ ગરબી અમારી યોજાઈ રહ્યું છે. એ બદલ લખુભાઈ, અમારે મેઘા પીપળિયા ગામમાં આ વર્ષો પુરાણી બહુ પ્રાચીન ગરબી અહીં વર્ષોથી લેવાતી આવે છે. પછી એની પરંપરાગત ઉત્તરોત્તર બધાય યુવાન મિત્રો અને પ્રમુખ, એના ખજાનચી, મંત્રી બધા જુદા જુદા આમ બદલ્યા કરતા હોય. પણ આ ગામની વિશેષતા એ છે કે અહીં વર્ષોથી બહુ પ્રાચીન ગરબી જ લેવાય. મોટી બહેનો લઈએ પણ મર્યાદાથી ટ્રેડિશનલ ડ્રેસમાં જ બધાય આવે. કોઈ ડિસ્કો દાંડિયા કે એવું થતું નથી. અને નાની નાની બાળાઓ, 15-20 બાળાઓ, એ બાળાઓ પણ પ્રાચીન ગરબી અને જે આપણા દેશી લોકગીતો, રાસ ગરબા એ જ અહીં ગવાય છે. ડિસ્કો કંઈ એવું થતું હિન્દી ગીત થતા નથી.
અને દર વર્ષે આવું સારું આયોજન થાય છે. 9 દિવસ સુધી આખા ગામની બહેનો અને બાળાઓ અને જુવાન મિત્રો બધા દાંડિયા રાસ લે છે અને 9 દિવસ ધામધૂમથી આ નવરાત્રિ ઉજવાય છે. દશેરાના દિવસે અહીંયા પૂર્ણાહુતિ થાય નવરાત્રિની, ત્યારે મોટો યજ્ઞ થાય અને યજ્ઞમાં જે કાંઈ યજમાનનો ચડાવો થાય અને યજમાન તરીકે બેસે એટલે આખો દિવસ હવન આવે અને એના તરફથી બધું પ્રસાદી અને જે ફરાળ હોય એ બધું આપવામાં આવે છે. અને 9મે દિવસે આપણે દશેરાથી માતાજીને પધરાવી દઈએ છીએ. આવતા વર્ષે પાછા બીજે વર્ષે પાછા આવે છે અને આ બધું સુશોભન બધું આ બધાએ ગામ લોકો બહુ તાજા ફાળા થાય અમારે બધા પોતાની રીતે આપતા હોય અને દાતાઓ એટલા બધા અહીં છે કે રોજને માટે નાસ્તા પાણી હોય, કોઈ કે ગાંઠિયા હોય, ભજીયા હોય, ખમણ હોય, રોજને માટે આખા જેટલા તમામ પ્રેક્ષકો છે એ બધાય માટે અહીં નાસ્તાની વ્યવસ્થા પણ કાયમ કરવામાં આવે. અને અમારા યુવા સરપંચ 3 વર્ષથી જે અહીં થયા છે ને એનો બહુ મોટો સહકાર છે. રહે છે રાજકોટ, પણ કોઈ પણ નાનામાં નાનું કામ હોય, કોઈ પણ આવું સાંસ્કૃતિક ગામનું કાર્ય હોય તેમાં બહુ ભાગ લે છે અને પોતાનો મોટો ફાળો હોય છે. જે કાંઈ જરૂરિયાત હોય સારી રીતે અહીં સંચાલન કરે છે અને બધાને પ્રોત્સાહન આપે છે. એવા અમારા સરપંચ પણ જેટી ગુજરિયા બહુ મોટો એમનો ફાળો છે. આવું આ ગામડાની રીતે અમે જાળવી રાખ્યું છે અને આવું સારી રીતે આખો કાર્યક્રમ દર વર્ષે થયા કરે છે. આવું આયોજન કરીએ છીએ અને બધા આનંદથી બધા બહેનો રાસ લે, બાળાઓ રાસ લે, યુવાન મિત્રો રાસ લે. આ બાબા તો બધા વી ગયા નકર એ લેતા અમારા જૂના જે ગાયકો હતા એ પણ અહીં અમે લઈ આવતા અને એને ઝીલણીયા જે કાંઈ બોલતા એ વર્ષો પણ એ બધા હવે ડેવલપ પામી ગયા. એટલે પણ મિત્રો તો જાળવી રાખ્યું બધાએ. સારા ગાયકો છે, અમારે સાજિંદા સારા છે, સાઉન્ડ સર્વિસ સારી છે, લાઇટિંગ, ડેકોરેશન બધું સારું છે અને વ્યવસ્થા બહુ સરસ છે. કોઈથી અણબનાવ બનતો નથી. બધા મર્યાદાથી બધાએ પુરુષો એમ દૂર બેસી જોતા હોય અને બધાએ મોજથી આ નવરાત્રિની મજા માણે.